તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવાસ યોજના અને અન્ય સરકારી લાભોના વિતરણમાં પક્ષપાત રાખવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હિન્દુ આદિવાસી મહિલાઓએ રજૂઆત કરી આક્ષેપ કર્યો કે કેટલીક જગ્યાએ માત્ર ખ્રિસ્તી સમાજના લોકોને જ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે। જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પહોંચેલી મહિલાઓએ જણાવ્યું કે સોનગઢ તાલુકાના અનેક ગામોમાં આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાનો લાભાર્થીઓને પસંદગીમાં ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે। તેમના જણાવ્યા અનુસાર હિન્દુ આદિવાસી પરિવારોને યોગ્ય હક મળતો નથી, જ્યારે અન્ય સમાજના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે। મહિલાઓએ વધુમાં આક્ષેપ કર્યો કે કાર્યક્રમ દરમિયાન તેમની સંપૂર્ણ રજૂઆત સાંભળવામાં આવી ન હતી અને માત્ર આવાસ યોજનાની માહિતી આપીને મામલો પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। રજૂઆત કરનારાઓએ આદિવાસી વિસ્તારોમાં થયેલા ધર્મ પરિવર્તનના મુદ્દાને પણ આક્ષેપો સાથે સાંકળી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે। જોકે આક્ષેપો અંગે સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી। રિપોર્ટ સર્વર પાડવી, તાપી। યોજનાઓને પારદર્શિતા રાખે છે, તો આજે પણ અમે કલેક્ટર સરને પ્રશ્ન પૂછવાના હતા, પણ અમને જે લોકો આવ્યા છે, અરજીઓ લઈને આવ્યા છે, એમને પોતાની રજૂઆતો કરવી હતી, પણ રજૂઆત કરવા દેવામાં ન આવી અને ફક્ત અમને આવાસ યોજના માટેની માહિતી જ આપવામાં આવી અને અમને ત્યાંથી રજા આપી દેવામાં આવી।